રાપર નગરપાલિકા દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। વાગડ વિસ્તારના પછાત રાપર તાલુકામાં 10.90 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। સવારે 11 વાગ્યે વાગડ વિસ્તારના પછાત રાપર તાલુકામાં 10.90 કરોડના કામોનું રાપર તાલુકાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં 4.29 કરોડની રકમનું લોકાર્પણ અને 6.61 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું। જે તે સમયે રાપર તાલુકાના ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, રાપર પીઆઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ સોઢા, વિનુભાઈ થાનકી, ડોલરરાય ઘોર, ભીખુભા સોઢા, લાલજીભાઈ કારોત્રા, બળવંતભાઈ ઠક્કર, ત્રિકાળદાસજી મહારાજ, સ્વામિનારાયણ સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, આજે રાપર તાલુકાની અંદર જે છે એક 10 કરોડ 90 લાખ રૂપિયાનું જે છે એક ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે અને જે બાબતે જે છે અહીંયા કને ઘણા અધિકારીઓ એકત્રિત થયા છે, એમની સાથે આપણે વાત કરીશું। હાલમાં આપણી સાથે છે પ્રાંત અધિકારી ઉપસ્થિત છે। બેન, આજે જે છે શું કામગીરી હતી? આજે રાપર નગરપાલિકામાં લગભગ 10 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આજે પ્રજાને અર્પણ કર્યા છે। તો માનનીય ધારાસભ્યશ્રી ના નેતૃત્વમાં આ ખૂબ સારી કામગીરી થઈ છે। તો મારી પ્રજાજનોને જ વિનંતી છે કે ધારાસભ્યશ્રીએ જ્યારે આટલું તમને ભેટ અર્પણ કરી છે આની, તો પ્રજાજનો પણ એમાં સહયોગ કરે અને આ કામને સાથે આગળ વધારે। આ જે આપણો રાપર તાલુકો છે એક તો ખૂબ જ પછાત છે, તો એના માટે શું કહેશો? રાપર તાલુકો પછાત છે એવું આપણે ના કહીએ, એ હતો, હવે એ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને જો જ્યારે એ જગ્યા પર 10 કરોડના કામનું જો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું હોય તો હવે આપણે આને પછાત ના કહીએ અને પ્રજાજનો, વહીવટીતંત્ર અને બધા જ લોકો જો ભેગા મળીને આમાં કામ કરશે તો આપણે આ પછાત જે કહેવાની આપણી ટેવ છે એ આપણે દૂર કરી શકશું। આજે જે છે એ કયા કામોના જે છે લોકાર્પણ થયા છે? સરકાર દ્વારા 11 કરોડના લગભગ ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કાર્યક્રમ આજે આદરણીય ધારાસભ્યશ્રીના અધ્યક્ષપદે અને આદરણીય પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર અને નગરજનોની વચ્ચે કાર્યક્રમ યોજવામાં આવ્યો। એમાં ખાસ તો રાપરને 3 વર્ષથી પીડતી એક સમસ્યા હતી કે આપણા તાલુકામાં જ્યારે આગ લાગે ત્યારે ફાયર ફાઇટર માટે આપણે જવું પડતું હતું ઠેઠ ગાંધીધામ સુધી, અને ત્યાં સુધીમાં તો ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું હોય, એટલે આદરણીય ધારાસભ્યશ્રીએ 2 વર્ષ પહેલાં અમારા સૌની રજૂઆતથી આ નવું ફાયર ફાઇટર નગરપાલિકાને આજે મળ્યું છે 2 કરોડની કિંમતનું, અને એના લીધે સ્થાનિકે આવો કોઈ પ્રશ્ન ન બને એવું ઈચ્છીએ, પણ બને ત્યારે ઝડપથી આપણે એને પૂરી રીતે આગને શમન કરી શકીએ એના માટેનું 2 કરોડ રૂપિયાનું જે આ વાહન મળ્યું છે, એની સાથે સાથે સફાઈ માટેના નવા સાધનો મળ્યા, નવું JCB મશીન મળ્યું અને ઘણી બધી નવી આપણને યોજનાઓ પણ શરૂ થઈ છે। નગર માટે નવા રસ્તાઓ, પાણીની લાઈનો, ગટર વ્યવસ્થા, આ બધા માટે પણ કામની ખાતમુહૂર્ત શરૂ કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં રાપર નગરને એક ખૂબ સારો કાર્ય મળશે। કયા કામોનું ખાતમુહૂર્ત થયું છે આજના દિવસે? મેં તમને કહ્યું એમ ગટરના કામો છે, રસ્તાના કામો છે, એની અંદર ક્યાંક શેરીઓમાં પેવર બ્લોક આવશે, ક્યાંક ડામરના રસ્તાઓ આવશે, ક્યાંક રસ્તાઓ તૂટી ગયા હશે અને રિપેરિંગનું પણ આની અંદર આયોજન છે। એના સિવાયની જે જરૂરી કામ, જે પાણીની યોજનાઓ છે, પાણીની યોજનાને વિસ્તાર કરવામાં આવશે। જે નાની નાની શેરીઓ છે કે જ્યાં પાણી નથી પહોંચી શક્યું, એના માટે પણ આજની આ કાર્યક્રમની અંદર આયોજન કરવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આજ રોજ જે છે એ રાપરની અંદર તમે જોઈ શકો છો કે લગભગ 4 કરોડ 29 લાખનું જે છે લોકાર્પણ થયું છે, તેમજ જે છે 6.61 કરોડનું જે છે એ ખાતમુહૂર્ત થયું છે। એટલે ટોટલ જે કહેવાય કે 10 કરોડ અને 90 લાખ રૂપિયાનું જે છે એ કામગીરી જે છે એ આજથી અહીંયા કને રાપર શહેરની અંદરથી શરૂ થઈ છે। મા ન્યૂઝ લાઈવ રાપર। દર્શક મિત્રો, આપણી સાથે રાપરના ચીફ ઓફિસર પણ છે, તો આપણે એમની સાથે પણ વાત કરીશું। સાહેબ, આપણે અત્યારે રાપર તાલુકાની અંદર જે છે ખાસ તો કઈ સમસ્યાઓ છે હાલમાં? અત્યારે રાપર
શહેરમાં નગરપાલિકામાં આ બધા વાહનોની બહુ ફાયર ફાઇટરની બહુ ગત હતી. કોઈક આગ લાગે ને તો આપણે ગાંધીધામથી મંગાવવું પડતું હતું. ત્યાં સુધી તો આ આગમાં ઝપેટમાં લઈ લે બધું બળી જાય. એટલે એ પ્રોબ્લેમ હતો 3 વર્ષથી. પણ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નથી આ ફાયર ફાઇટર મળી ગયા, સફાઈના સાધનો મળી ગયા, પાણી માટેનો પ્રોજેક્ટ 5 કરોડનો આવી ગયો છે, ગટરનો પણ 12 કરોડનો પ્રોજેક્ટ આવી ગયો છે અને સફાઈ માટેના તમામ સાધનો આવી ગયા છે. હવે શહેરને સુખ સમૃદ્ધિ વધશે, સગવડ વધશે અને બધું સારું કામ થશે. સાહેબ, ફાયર ફાઇટર સિવાય જે છે રાપર તાલુકાની અંદર હાલની અંદર કઈ કઈ સમસ્યાઓ ઉપસ્થિત છે? ના, અત્યારે કોઈ એવી સમસ્યા છે જ નહીં. બધું સારી રીતે ચાલે છે. સફાઈ, ગટર, પાણી, કોઈ એવી સમસ્યા પાણી નહીં કોઈ નથી. તો સાહેબ, જે અત્યારે હાલમાં જે આ લોકાર્પણ થઈ રહ્યું છે, હા, તો જે સમસ્યા છે એને આ લોકાર્પણ થઈ રહ્યું છે. એ બધા સાધનો આવી ગયા છે, સુખાકારી વધશે અને બધી સમસ્યાઓ જે છે સફાઈની નામથી એમાં સુખાકારીમાં વધારો થશે અને બહુ નગરજનો માટે બહુ સારી વસ્તુ કહેવાય. હજી પણ કાંઈ સમસ્યા રાપર શહેરની અંદર હોય એવું? ના, એવું કાંઈ નથી. અને રાપર શહેરમાં એક આ નગાસર, આ તળાવ છે નગાસર, એ પણ ધારાસભ્યની જે ઈચ્છા છે એવું છે એટલે એને ઊંડો ઉતારવાનો છે. વધારે વધારે પાણી સંગ્રહ થાય એટલે રાપરને મળી શકે. એટલે એ પણ ટૂંક સમયમાં એનો ટેન્ડર આવી ગયું છે. ટૂંક સમયમાં ઊંડો ઉતારીને કામગીરી પૂરી કરવામાં આવશે. સાહેબ, આ નગાસર તળાવની બાજુમાં જે બગીચો જે છે એની હાલત જે છે, એ બગીચા માટે ટેન્ડર અપાઈ ગયો છે. અત્યારે આજની તારીખે વર્ક ઓર્ડર આપવાનો એ બગીચાનો 28 લાખનો. એ પણ 2 દિવસમાં કામ. એ કેટલા સમયની અંદર સાહેબ કામ સમાપ્ત થઈ જશે? બસ એ 3 મહિનાની અંદર.